गुड मॉर्निंग क्लास ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણ બળ। હવે ધોરણ 9 ની અંદર આપણે 8મું અને 9મું ચેપ્ટર જે ઓલરેડી બતાવી દીધું છે। હવે 8મા અને 9મા ચેપ્ટર ની અંદર તમે જે બળ અને ગતિના નિયમો જોયા કે જેની અંદર ન્યૂટને આપેલા જે ત્રણ નિયમ છે તેને અનુલક્ષીને આજે આપણે ગુરુત્વાકર્ષણ બળ શું છે તેના વિશેની માહિતી મેળવવાની છે, બરાબર। હવે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળની જરૂર પડે છે। ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું કહે છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પડેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેશે અને ગતિમાન પદાર્થ છે તે પોતાની ગતિ છે તે જાળવી રાખે છે, બરાબર। તમે પોતે કોઈ પદાર્થ પર બળ લગાડો છો ત્યારે કોઈ પણ સ્થિર પદાર્થની ગતિ કોઈ પણ સ્થિર પડેલા પદાર્થો છે તેમાં ગતિ આવશે અને કદાચ ગતિમાન પદાર્થ છે તો તેની ગતિમાં વધારો કે ઘટાડો અથવા તો દિશા બદલાઈ શકે છે। હવે આપણે ગતિની વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વી છે તો પૃથ્વી પણ ગતિ કરે છે અને તેની ગતિ બે પ્રકારે છે। એક તો પરિભ્રમણ છે અને બીજું પરિક્રમણ છે, બરાબર। પૃથ્વી પણ આપણી બે પ્રકારની ગતિ કરે છે, પરિભ્રમણ અને પરિક્રમણ, બરાબર। એક વસ્તુને ધ્યાનમાં રાખજો તો કયા પ્રકારની ગતિ છે આ વચ્ચે સૂર્ય છે અને ધારો કે સૂર્યની ફરતે જે પૃથ્વી છે તે તમને બધાને ખબર છે કે સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગે છે અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સૂર્યની આસપાસ જે પણ પરિભ્રમણ કરે જે પણ ગતિ કરે પૃથ્વી તેના પરિભ્રમણ કહેવામાં આવે છે, બરાબર। બીજી વસ્તુ કે સૂર્યની આસપાસ તો પોતે પૃથ્વી ગતિ કરશે જ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, પરંતુ ધ્યાનમાં રાખજો કે સૂર્ય આજે પૃથ્વી છે તે તમે આજે પૃથ્વીનો ગતિપથ છે કોઈ પણ એક સ્થાન નક્કી કરી લો તો આ સ્થાનેથી પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરતા ટોટલ 365 દિવસ જેટલો ટાઈમ લાગે છે, જેને આપણે એક વર્ષ કહીએ, બરાબર। તો એક વર્ષ કેવી રીતે થાય છે તમને ખ્યાલ આવી ગયો હશે કે પૃથ્વી છે સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે 365 દિવસ લાગતા હોવાથી આપણું જે એક વર્ષનો ટાઈમ છે એ તેના અનુલક્ષે છે। નંબર 2, પૃથ્વી જે પોતાની ધરી ઉપર ધ્યાનમાં રાખજો ધરી ઉપર પણ ભ્રમણ કરે છે તેને પરિક્રમણ કહેવામાં આવે છે, બરોબર। હવે પૃથ્વી 23.5 ડિગ્રીએ થોડીક નમેલી છે અને 23.5 ડિગ્રીએ થોડીક નમેલી હોય તો પોતાની ધરી ઉપર બે પ્રકારની ગતિ કરે છે, એક તો આમ ગતિ કરે છે અને બીજી આમ ગતિ કરે છે। આમ જે ગતિ કરે છે તે સૂર્યની ફરતે છે, આમ જે ગતિ કરે છે તે પોતાની ધરી ઉપર ગતિ કરે છે તેને પરિભ્રમણ કહેવામાં આવે છે। એટલે આવી રીતે પૃથ્વી પોતે પરિભ્રમણ અને પરિક્રમણ છે તે કરે છે। બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તો હવે બધાય ગ્રહો ઉપર સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે લાગે છે, બરાબર। 9 ગ્રહમાં આપણી પૃથ્વીનો પણ સમાવેશ થાય છે અને તમને બધાને સૂર્યમંડળ વિશે ખ્યાલ જ હશે। સૂર્યમંડળ જે સૌર આપણો પરિવાર છે એમાં સૂર્ય 9 ગ્રહો ઉપરાંત ઉપગ્રહો આ ઉપરાંત ઉલ્કાશિલા આ બધી વસ્તુ આવેલી છે, બરાબર। તો આપણી જે પૃથ્વી છે તે સૂર્યથી ત્રીજા નંબરે આવેલી સ્થાને છે। આ ઉપરાંત બીજી વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે પૃથ્વીની ફરતે પણ જે ચંદ્ર છે તે પરિભ્રમણ કરે છે।
હવે આ પૃથ્વી છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગતિ કરે છે. તમે દરરોજ ચંદ્રને જોઈ શકો છો, તમને તારા કરતા તે મોટો દેખાય છે. એનું કારણ એક જ છે કે તે આપણા પૃથ્વીથી સૌથી નજીક આવેલો છે. નંબર 2, ચંદ્ર પોતે પ્રકાશનું ઉદ્ગમ નથી. ચંદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, પરંતુ સૂર્યના પ્રકાશને લીધે તે પોતે પ્રકાશમાન દેખાય છે. ખ્યાલ આવ્યો? એટલે ચંદ્ર પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. આઇઝેક ન્યૂટને એ હકીકત સમજી ગયા કે આ બધા જે ગ્રહો છે તે કોઈ પણ એક બળની અસર હેઠળ સૂર્યની આસપાસ ગતિ કરતા હોવા જોઈએ, અને આ જ બળને તેણે ગુરુત્વાકર્ષણ બળ નામ આપેલું છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ છે તે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે દુનિયાની અંદર અથવા તો બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે તો આ જ્યારે બીજો પદાર્થ છે તે પણ પેલા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે. તો આ જે આકર્ષણ બળ છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાનું છે. બરાબર? હવે પેલો ટોપિક આવે છે ગુરુત્વાકર્ષણ બળ, તે જોઈએ. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ નીચે તરફ પડવા લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ નો જે ખ્યાલ છે એ સૌપ્રથમ આઇઝેક ન્યૂટનને કેવી રીતે આવેલો તેનો એક પ્રસંગ અહીં આપેલો છે. તમે પોતે પણ આ જે પ્રવૃત્તિ છે જાતે કરી શકો છો. તમે ધારો કે તમારા હાથમાં ચોક, આ ચોક છે. હવે હું ચોકને પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં એટલે કે આકાશ તરફ જો ફેંકું તો તમને ખબર છે કે ચોક છે જેટલા બળથી હું એને ફેંકીશ એટલું તે ઉપર જશે, પરંતુ એક ઊંચાઈએ પહોંચીને તે ફરી પાછું નીચે આવે છે. તો આવું શું કામ થાય છે? તો ધ્યાનમાં રાખજો કે ભલે આ ચોક છે, ચોકને પોતાનું દળ છે, જો આ દળ વાળો ચોક આપણે બળ આપવાથી શું થાય છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણા દ્વારા લાગતું જે બળ છે ચોક ઉપર તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં સાવ કેવું છે, ઓછું છે. એટલા માટે ફરી પાછો તે જેટલું બળ આપણે લગાડશું એટલી ઊંચાઈ સુધી તે પહોંચશે. હવે એટલી ઊંચાઈ સુધી પહોંચીને ફરી પાછો પૃથ્વીની દિશા તરફ આવે છે. તો ધ્યાનમાં રાખજો કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળની દિશા હંમેશા ઉપરથી નીચે તરફ હોય છે. ખ્યાલ આવે? એટલે કહેવાનો મીનિંગ શું છે કે ન્યૂટન એવો પ્રસંગ એક પ્રચલિત છે કે ન્યૂટન જ્યારે એક સફરજનના ઝાડ નીચે બેઠેલા હતા ત્યારે સફરજનનું ઝાડ છે એમાંથી સફરજન ન્યૂટનના માથા ઉપર પડ્યું. ત્યારે ન્યૂટનને એવો ખ્યાલ આવ્યો કે સફરજન છે તે તો બગડી ગયું છે, તો તે જો બગડી ગયેલું સફરજન છે તેને ફરજિયાત પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ગતિ કરવી જોઈએ. તો એવું કયું બળ છે કે જેના દ્વારા જે સફરજન છે તે પૃથ્વીની દિશા તરફ આવ્યું? આ ઉપરાંત ચંદ્ર કે જે પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે તો એના ઉપર પણ એવું કયું બળ લાગતું હશે કે જેના દ્વારા ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે? તો આ પ્રકારનો એક પ્રશ્ન છે તે તેના મનમાં ઉદ્ભવ્યો અને તેને લાગ્યું કે બંને અવસ્થામાં એક જ પ્રકારનું બળ જવાબદાર હોવું જોઈએ. બંને અવસ્થા એટલે સફરજનનું જે નીચે પડવું તે પહેલી અવસ્થા, અને બીજી અવસ્થા જેની અંદર ચંદ્રમા છે તે પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો બંને પરિસ્થિતિની અંદર એક જ પ્રકારનું જે બળ છે તે જવાબદાર હોવું જોઈએ. હવે એને એવો તર્ક પણ વાપર્યો કે ધારો કે કોઈ બિંદુ પાસે ચંદ્રમા સૂર્યકક્ષ પર ગતિ કરવાને બદલે પૃથ્વી પર પડતો રહે એટલે કે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે, પરંતુ વાસ્તવમાં ચંદ્રમાના
ચંદ્ર પોતે સૂર્ય ગતિ કરતો એના માટે એક પ્રવૃત્તિ તમને અહીંયા આપેલી છે ધારો કે એક પથ્થર દોરીને પથ્થર વડે બાંધી દોરીનો એક છેડો જે તમારે તમારા હાથમાં રાખવાનો છે બીજા છેડે પથ્થર બાંધવાનો છે તમારે હાથથી દોરી અને પથ્થરને બંનેને ફેરવવાનું છે ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી તમારા હાથ પર પથ્થર ઉપર અને દોરી ઉપર બળ પૂરું પાડવામાં આવે છે ત્યાં સુધી જે દોરી સાથે બાંધેલો પથ્થર છે તે વર્તુળાકાર ગતિ કરે છે તમે જુઓ હાથમાંથી દોરી છૂટી મૂકી દેશો એટલે તરત જ જે દોરી સાથે બાંધેલો પથ્થર હશે તે કોઈ પણ એક દિશામાં સુરેખ ગતિ કરવા માંડશે એટલે કહેવાનો મતલબ શું છે કે તમારા હાથ દ્વારા પથ્થર ઉપર લાગતું જે બળ હતું તે કેવા પ્રકારનું કેન્દ્રગામી બળ હતું કેન્દ્રગામી બળ હોવાને લીધે જે પથ્થર છે તે દોરી વડે વર્તુળાકાર ગતિ કરતો હતો જેવું તમે કેન્દ્રગામી બળ મૂકી દીધું અથવા આપવાનું બંધ કરી દીધું એટલે તરત જ જે પથ્થર છે તે પોતાની જે દિશા હતી તે દિશામાંથી વિચલિત થઈ અને કોઈ પણ એક દિશામાં જઈને શું થાય છે તો પડે છે હવે દોરીને છોડતા પહેલા પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર એટલે કે પ્રવેગ સંકળાયેલું છે અને બળને લીધે એની અંદર પ્રવેગ ઉદ્ભવે છે જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે બળ કેન્દ્ર તરફ લાગતું હોવાને લીધે તેને કેન્દ્રગામી બળ પણ કહેવામાં આવે છે હવે ધારો કે આ બળની ગેરહાજરી હોય તો પથ્થર સુરેખ માર્ગે ગતિ કરે આપણે હાથ દ્વારા જે બળ આપવામાં આવે છે પથ્થર ઉપર એને કેન્દ્રગામી બળ કહેવાય પરંતુ ધારો કે હાથ દ્વારા કોઈ પણ જાતનું બળ લગાડવામાં ન આવે તો પથ્થર છે તે પોતે સુરેખ માર્ગ ઉપર ગતિ કરે હવે આ સુરેખ પથ પર વર્તુળાકાર રેખા પરની સ્પર્શક તમને બધાને ખબર છે તમે ગણિતમાં ભણી ગયા છો કે કોઈ પણ વર્તુળાકાર પથ હોય તેના એક બિંદુમાંથી પસાર થતી રેખાને સ્પર્શક કહેવામાં આવે છે બરાબર એટલે ગણિતની અંદર આ ભણી ગયા છો ચંદ્રમાની પૃથ્વીની આસપાસની ગતિ કેન્દ્રગામી બળને કારણે છે અને આ કેન્દ્રગામી બળ છે તે પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે જો આવું કોઈ પણ પ્રકારનું જે કેન્દ્રગામી બળ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું ના હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ચંદ્ર પણ પોતે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય શું સફરજન પર પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે તો એક ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે તે એનો જવાબ આપે છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે પરંતુ ગતિના બીજા નિયમ મુજબ બળ માટે પદાર્થનો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કહેવાનો મીનિંગ શું છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમ કહે છે કે સફરજન છે તેનું દળ જો અને પૃથ્વીનું દળ જો સફરજન દ્વારા પૃથ્વી ઉપર લાગતું જે આકર્ષણ બળ છે તે પૃથ્વી દ્વારા લાગતું સફરજન નું આકર્ષણ બળ સાવ નહિવત છે સફરજન પૃથ્વી ઉપર આકર્ષણ બળ લગાડે તો એ સાવ નહિવત છે અને એટલા માટે તે પૃથ્વીની તરફ ખેંચાઈ આવે છે આપણા સૌર પરિવારના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક પ્રકારનું બળ અસ્તિત્વ ધરાવે છે અને ન્યૂટનના તથ્યોને આધારે એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી પરંતુ વિશ્વના બધા પદાર્થો એકબીજાને આકર્ષે છે તો પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો એટલે જે પણ પદાર્થ પાસે પોતાનું દ્રવ્યમાન હશે તે દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર એક પ્રકારનું આકર્ષણ બળ લગાડી શકશે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે હવે ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક નિયમ છે તે હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું